ઘરે કોઈ પગે લાગો ઉપર નો છટકા મારવાલા રામદેવ પીર બાપા હોય હોળ કરીને આવ્યા છે એટલે રમવા દેવાના છે. મારો હિન્દુ પીર એક ફેરી બોલી જાય ને એટલે બીજું કાઈ ન બોલે હો. એવા વર્ષ આપેલા જવા કે આજની તારીખમાં દૂધની જે આપણે આયા દેગડી ખાલી મૂકી છે મંદિરમાં એ અત્યારે ઉપરે નીકળે હો. બપોરની દૂધની આપણે દેગડી આવે ને એ દૂધ અત્યારે હાલમાં બહાર નીકળે હો. એવા અમને પરીક્ષા આપ્યા છે મંડળ વાળાને. અમારા બાપ ભાઈ એમ કીધું તું કે જા એક ફેરી તું બોલી જા. મંડળ વાળા બધાને કીધું તું કે રામાનું નામ બોલી જા ડાયરેક્ટ વરસાદ તો સાટો ન આવવાનું. હજી સુધી મારા બાપને હજી તાકાત છે હજી વરસાદ નહીં આવે. છોકરાઓ દીકરા કરવામાં કહેવાય તો અમારા પીરજી મફતનગર નો પીર કહેવાય. આજ 12 મહિનાની પહેલી આજ બાપાનો ઉત્સવ કહેવાય. આજ મારા બાપાને આજ એમ છે કે મારા ભક્તો છે. હાલ તારે આજ ખેલે ખેલમાં ખાડા કરી ભાવ હે બાપા રણજણ ઘૂઘરા વાજા રમા રણજણ ઘૂઘરા વાજા રમા રણજણ ઘૂઘરા વાજા રમા રણજણ ઘૂઘરા વાજા
ખાલી મંડળવાળા પગે નથી લેવા ખાલી મંડળવાળા હો ભાઈ બીજા કોઈ નહીં ખાલી મંડળવાળા વિનંતી છે પગે લાગવાની હાલો પણ ખાલી કરી નાખો ભાઈ એ ભાઈ મંડળવાળા પગે લાગો એ ધૂપ આપી દો બીજા ભાઈ ધૂપ આપી દો તમારે બીજા મને કે રૂપિયા સરતા નહીં અમારે કાલી થઈ દે છે ભાઈ મંડપમાં એ ભાઈ મંડપમાં ચડો તમારા વાળા મંડળ વાળા સિવાય બીજા પકડવા લાગો મારા વાળા એમ હવે વિનંતી કરું છું હાલો ભાઈ અગરબત્તી આપી દો ધૂપ આપી દો બાપાને ધૂપ આપો હાલો ભાઈ મંડપ ખાલી કરો ભાઈ એટલા ચાલુ કરવાનું છે મંડપ ખાલી કરો હાલો હાલો મિત્રો પછી વારે વારે નું કહેવાનું હોય મારા વાળા હાલો ભાઈ રામદેવજી બાપાને કિશનભાઈ ધૂપ આપો જલમની આરતીની પ્રસાદી મારવાના જે કોઈ આપણે જલમની આરતી કોઈ 1100 રૂપિયા છે ને એ પલાભાઈ ક્યાં છે 1101 રૂપિયાનો બોલ છે ભાઈ 1111 રામદેવપીર બાપાની જન્મની આરતી હોટલ 1111 રૂપિયાનો વધારો છે ભાઈ જે કોઈ ભાઈ ઈચ્છા હોય આરતીનો બોલ કરી 1111 છે રામદેવજી બાપાના જન્મની આરતી ઉતારવાનો જે કોઈ ભાઈ બહેનોને લાભ લેવો હોય મિત્રો તે જલ્દીથી બોલ કરજો કારણ કે સમય થોડો છે અત્યારે જાજુ બાકી છે અને સેલો બોલ લેવામાં આવશે હાલો ગોડા હાલો માનતાના શ્રીફળની આવ્યું છે આગળ ને ચોકલેટોની માનતા પૂરી થાય એ હાલો ગોડા હાલો હવે આ કોઈ છે નહીં તમે ઊભા ચાલ કરાવે ને હું તો ઊભો જ છું વર કન્યાને બોલાવો વરકન્યા મંડપમાં હાજરી આપજો
વિઠ્ઠલ રટના રાજા તમારા પ્રસાદી લેતા જાય. આપણા જેવા ઈશ્વરનગર જેને આ બાંધ્યું છે ગામ હોય અમુકને ખબર નહીં હોય કે જેને જેને આ ગામ બાંધ્યું છે ને એવા આપણા ભોગત દાદા સ્વર્ગવાસી એના તરફથી કન્યાદાનમાં 2 ડોલો આવે છે. બોલીએ રામા પીરની જય. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. હાલો ભાઈ દેવની પ્રજાથી મુકેશ ભુવા દેવની પ્રજાથી આપી દીધી. દેવની પ્રજાથી આપી દો મારો બધા. 300 રૂપિયા રામ ભરોસે આવે છે. સુગુણાબેન ગામમાં 300 રૂપિયા. જો કે આવી રીતે 200 રૂપિયા તે રામના ભરોસે આવવાના અને 51 રૂપિયા આપી અને પીપળીના પીરની જય બોલવાની છે મારવાના. આ બધા ઓછો હાથ કરી નાખો. બોલા પીપળીના પીરની. હાલો મારા વાલા ચેતનભાઈ આરતીમાં 2501 રૂપિયો. 2501 રૂપિયો. જે કોઈ ભાઈની ઈચ્છા રામ ભરોસે રામ બોલો છો આરતીમાં આરતીમાં 2500 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા રામ ભરોસે. જો કે રામાબીની જન્મની આરતી નો બોલ 2500 અને 1 રૂપિયો જોગરાવાળા ભાજમાં હોય કિસ્મતમાં હોય એને આવો લાવો મળે. નકર ભગવાને તો ઘણું આપ્યું ગણેથી વસો ને તો કામ નું શું છે હે બેઠા એટલા બધાને ખબર છે આપણે કાઈ લાવવા નથી કાઈ લઈ જવાના નથી. આપણા વડવા પણ વૈયા ગયા ને આપણે કાલે વૈયા જવાના. એટલે ભગવાન આપ્યું હોય તો આવો લાવ વેકાય નહીં. પૈસા તો રળતા મળે બરાવાલા. 501 રૂપિયો રામ ભરોસે સગુણાબેન ને 501 રૂપિયો. ખૂબ ખૂબ આભાર. 501 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલે રામા પીરની જય. ઈ કોણ જાણી શક્યો કાળને રે પવાર કાળ કેવી હશે. કોણ જાણી શક્યો કાળને રે પવાર કાળ કેવી હશે. એવા મોટા મોટા બંગલાને કોઠારે વાળી ઘોડી. મોટા મોટા બંગલાને કોઠારે ગાડી વાળી. બધી માયા મૂડી મેલીને ઓતિયાનું જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. આ માયામાંથી હંસલો રે ઓતિયાનો સાલો જાશે. માયામાંથી હંસલો રે ઓતિયાનો સાલો જાશે. 501 રૂપિયો
દીપકભાઈ તરફથી 501 રૂપિયો રામ ભરોસે આવે છે. 101 રૂપિયો રામ ભરોસે આવે છે. બીજા 101 રૂપિયો રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ આભાર. આપણા ઈશ્વરનગરનો ભાઈઓ બહેનોનો સાથ સહકાર છે, આપણા ગામનો સાથ સહકાર છે. એટલે આપણે આ કરીએ છીએ, સાથ અને સહકાર હોય તો જ આવું કાર્ય થાય ભાઈ. આપણો ગામનો સાથ અને સહકાર હોય. ભવાયું જોને 151 રૂપિયા. 121 રૂપિયા. મને જાવાનું મન થાય એ જપા મને જાવાનું મન થાય એવલા ગોવાળિયાને કોણ જાણે યાદ કોને જો કે જે છૂટા લઈ ગયા એ આવીને ઉડાડી દો એટલે બીજાને છૂટાની જરૂર હોય. એ ફળ ચડાવે ને જા મારા રામ પીરના ને જા મારા હિંદવા પીરના ને જા રાજુમાં ડુંગરવાળા ઉપર છે એ 501 રૂપિયા સગુડો લઈને આવે. પાછો લેજો રામાપીનો લેજો નહીં 200 રૂપિયા આપી લેજો સડાવો. એ નેજો ને નેજો રામાપીર જીનો નેજો નેજો રામાપીર નો નેજો કોણ ચડાવે રામાપીર જીને નેજો કોણ ચડાવે રામાપીર નો નેજો
વાળુંદવાળા 200 રૂપિયા આપી બીજા ભાઈ આવે રામા ને જો આ જે કિલોમીટર રામના ગોળ ખાવાવાળા બીજા ભાઈ આવે રામા ને જો ઓ જાઓ ભાઈ ભાઈ અમે નથી કોનો મારો જાઓ અમે નથી કોનો મારો બના ભાઈ ભાઈ જાઓ What
101 રૂપિયા સુગુણાબેન હાથ ગણવામાં આવે છે, બીજા 101 રૂપિયા સુગુણાબેન હાથ ગણવામાં આવે, એક 50 રૂપિયા સુગુણાબેન હાથ ગણવામાં આવે છે. હાલો દાદા હાલો ઓ પણ ટૂંકા છે લાંબ પત્યા જે કોઈ ભાઈઓ બહેનો દાન આપશે ગાયોના દાન તરીકે લેવામાં આવશે. ત્રીજું મંગળ્યું છે ખાલી ન જવા દે તમારા બાપુને. ફૂલ લેતા ફૂલે પાઘડી આપજો. पंछी पानी पीते हैं घटे ना सरिता नीर, पंछी पानी पीते हैं घटे ना सरिता नीर, धर्म करे धन नहीं घटे ना सहाय करसे भला वालो पीर. ₹101 સગુણાબેન ના હાથ ગણવામાં આવે છે. આરતીમાં ₹2501 જે કોઈ ભાઈની ઈચ્છા રામદેવીર બાબાની જન્મને આરતી ઉતારવાના ₹2501 રામપુરા સેવાય. જે કોઈ ભાઈને આરતી ઉતારવી હોય બોલ કરજો. ઝઘડાબેનનું બીજું પણ મંગલ્યું વટાયું છે મારાવાલા 200 પાકડી મારાવાલા ₹251 સગુણાબેન ના હાથ ગણવામાં. ઝઘડાબેનનું એક પણ મંગલ્યું ખાલી ન જવું જોઈએ મારાવાલા. पंची पानी पीते ना घटे सरिता नीर, पंची पानी पीते ना घटे सरिता नीर, धर्म करता धन नहीं घटे ने सहाय करजे मारो भला वाળો પીરો. સગડા બેનું બીજું પણ મંગલ્યું વટાઈ ગયું છે મારાવાલા. એ હાલો દાદા હાલો. અત્યારે આપણા ઈશ્વરનગરમાંથી અથવા આજુબાજુમાંથી જે કોઈ ભાઈએ દાન આપ્યું એ સાંભળજો, ધ્યાન દે. બેનજા માસ્ટર ઘરે શાંતિ. 20 કિલો ભડકો લાડવાનો ભાણોભા તરફથી, 1 ગોળ બટેટા ભાણોભા નિર્ભય માં રે હમણાં આવ્યા છે એના તરફથી, 2 ગોળ બટેટા મહાવીરસિંહ તરફથી, 11 કિલો ભડકો મહાવીરભાઈ તરફથી, 5 કિલો મરસા મહાવીરભાઈ તરફથી, 50 કિલો ઘઉં આયુષભાઈ ભાણો વાળુકર સેવક છે, આપણા મંડળનો સેવક વાળુકરનો ભાણો એના તરફથી છે 50 કિલો ઘઉં, 10 કિલો ચોખા લાલભાઈ સેવક, 10 કિલો ગોળ લાલભાઈ સેવક,
જેટલા જોવે એટલા પાણીના જગ હરીશભાઈ ભરવાડ તરફથી અને અજયભાઈ પરમાર તરફથી પાણીના જેટલા જગ આપણે પીવામાં જોશે બે તરફથી જય બોલતા થજો. આ દાતારો કહેવાય ભલામણા. 20 કિલો કાળુભાઈ તરફથી મામો 20 કિલો ઘઉં, 10 કિલો ઘઉં સંપાબેન જગદીશભાઈ નવાગામ તરફથી, 1 તેલનો ડબ્બો શૈલેષભાઈ ધીરુભાઈ સિત્રા તરફથી 1 ડબ્બો તેલનો ભાઈ, 1 કિલો ઘઉં રમેશભાઈ 20 કિલો સોરી ભાઈ 20 કિલો રમેશભાઈ તરફથી, 10 કિલો સોકા રમેશભાઈ સિંહોર તરફથી, 1 તેલનો ડબ્બો ભાવેશભાઈ હરકા દાદાની વાડીમાંથી, હા મીઠું અને ખાંડ જેટલી જોવે એટલી મુકેશભાઈ બચ્ચુભાઈ હરકા દાદાની વાડીમાંથી. દાતારો છે ભાઈ હજી આવશે નામ. 25 કિલો સોગા જયુભાઈ બલાળદેવ તરફથી. આપણા મંડળની અંદર સમાજમાં અશોકભાઈ બારી આવ્યા, તાળીઓને ગડગડાટથી વધાવો ભલામણા. આપણા કોઓપરેટર લોકલાડીલા હો ભાઈ, આવો અશોકભાઈ આવો. એક ડબ્બો તેલનો સુનિલભાઈ ઉર્ફે આપણે નિકિતા માસી 1 ડબ્બો તેલનો આપે છે. 1 ડબ્બો તેલનો નિલેશભાઈ અને કાળીબેન એના તરફથી 1 ડબ્બો તેલનો છે. 1 ડબ્બો તેલનો નિલેશભાઈ કાળીબેન તરફથી, 1 ડબ્બો તેલનો નવનીતભાઈ લક્ષ્મણભાઈ ધાપા એના તરફથી, 1 ડબ્બો 10 કિલો મનસુખભાઈ ભાઈના તરફથી તુરદાર 10 કિલો. આપણા કોઓપરેટર લોકલાડીલા અશોકભાઈ નું સ્વાગત કરીએ. ધામધૂમથી તાળીઓ પાડજો મિત્રો. એના હિસાબે આપણે બધું હાલ્યું છે. એનું સ્વાગત કરશે આપણા મુકેશભાઈ ભોવા પોતે હો ભાઈ. તાળીઓ પાડજો બરાબર. આપણા મેહુલભાઈ શિયાળનું સ્વાગત કરશે આપણે ખોડિયારમાંના ભોવા આકાશભાઈ. તાળીઓથી વધાવજો મેહુલભાઈ ને. તે ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ, અશોકભાઈ નો આભાર. પાંચ કિલો લોટ કંચનબેન અશોકભાઈ બારિયા તરફથી ડીપેલી નહેર 1100 રૂપિયા આપ્યા હો ભાઈ. સગુણાબેન આપ્યા. તાળીઓની ગણગણાટથી વધારેલા મિત્રો 1100 રૂપિયા. નગર સેવક આપણા 5 કિલો બોરું નિલેશભાઈ કાતરિયા તરફથી, 5 કિલો સોગા સંજયભાઈ મિસ્ત્રી તરફથી, 20 કિલો મહેન્દ્રભાઈ જયંતિભાઈ ગોગરા તરફથી, 70 કિલો ખમણ. હા જયંતિભાઈ નો છોકરો આપણે ટેકીભાઈ 70 કિલો ખમણ હો ભાઈ. એના 80 લીટર છાશ મુકેશભાઈ અશોકભાઈ ના જમાઈ 80 લીટર છાશ એના તરફથી છે. 1 ડબ્બો સંજયભાઈ સોલંકી ભાર રોકડા એવા છે એના. 20 કિલો દાળ હકાભાઈ ગોવિંદભાઈ
આકાશ સર 10 લીટર દૂધ જોધાભાઈ ભરવાડ તરફથી 20 કિલો ઘઉં દીગુભાઈ ધીરુસંગભાઈ સાંગાસર 20 કિલો બોરો વિજયભાઈ કિશનભાઈ આપણા